સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ જે છે તે જોરશોરથી વાગી રહ્યા છે। અત્યારે હાલ આપણે જે મેઘાણીનગર જે વોર્ડ છે ત્યાં આપણે અત્યારે જે ઉપસ્થિત છીએ, આપ જોઈ શકો છો। અત્યારે હાલ કોંગ્રેસનું જે પ્રચાર પ્રસાર જે છે તે અત્યારે ચાલી રહ્યો છે અને ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી જે છે તે અહીંયા ઉપસ્થિત છે। કોંગ્રેસના જે ધારાસભ્યો છે, જે ઉમેદવારો જે છે નિકુલસિંહ તોમર છે, તેમની સાથે બીજા જે સાથી જે મિત્રો છે તે અહીંયા જે છે તે ઉપસ્થિત છે અને અહીંયા જોઈ શકો છો જિગ્નેશભાઈ મેવાણી જે છે તે અહીંયા તેમને કોંગ્રેસનું જે ઉમેદવારોની જે યાદી છે તેમાં સ્ટાર પ્રચારક તરીકે તેમને જે છે તે સ્થાન આપવામાં આવેલું છે। ત્યારે જિગ્નેશભાઈ અત્યારે અહીંયા જે છે તે ઉપસ્થિત થયેલા છે અને આપ જોઈ શકો છો લોકો ખૂબ જ મોટી માત્રામાં અત્યારે તેમનું સ્વાગત થઈ રહ્યું છે। લોકો ખૂબ મોટી માત્રામાં તેમના સ્વાગત માટે જે છે તે અહીંયા ઉપસ્થિત થયેલા છે। સ્થાનિક સ્વરાજ્ય માટે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ત્રણેય દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર જે છે તે કરવામાં આવી રહ્યો છે। ત્યારે અત્યારે હાલ અહીંયા જે મેઘાણીનગર જે છે ત્યાં અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં અત્યારે હાલ કોંગ્રેસ દ્વારા જે છે તે પ્રચાર પ્રસાર જે છે તે કરવામાં આવી રહ્યો છે। અત્યારે હાલ જોઈ શકો છો જે સ્ટાર પ્રચારક એટલે કે જે ધારાસભ્ય છે, વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી તે અહીંયા ઉપસ્થિત છે અને આપણે સીધા જિગ્નેશભાઈ સાથે વાતચીત કરીએ। જિગ્નેશભાઈ, ખાસ કરીને પહેલા તો જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે ત્યારે આપ અહીંયા નિકુલસિંહ તોમર અને બીજા સાથી ઉમેદવારોના પક્ષમાં અહીંયા પ્રચાર કરવા માટે આવ્યા છો। પહેલા તો એના વિશે પૂછી દો। પહેલાં તો મારું ઘર અહીંયા છે અને મારું ઘર અહીંયા હોવાની સાથોસાથ અનેક સગાવાલા, મારા મમ્મી પપ્પાના બધા ઓળખીતા પરિચિતો, મારો પોતાનો વિસ્તાર એટલે કુબેરનગરમાં મને પાક્કી ખાતરી છે કે કોંગ્રેસનો ગુલાલ ઉડવાનો છે। સાથી નિકુલસિંહભાઈ તોમર એનસીપીમાંથી કોંગ્રેસમાં આવ્યા હતા, બહુ મજબૂત સાથી છે। કામિનીબેન, નયનભાઈ બધા જ એક્સપિરિયન્સ માણસો છે, એટલે ચારે ચાર, કંચનબેન, કલ્પનાબેન કોડેકર બધા સરસ ઉમેદવારો છે અને મને પૂરી આશા અને અપેક્ષા છે કે આખી કુબેરનગરની પેનલ જીતશે અને 28 તારીખે જ્યારે ચૂંટણીનું પરિણામ આવે ત્યારે અમારા ચારે ચાર સાથીઓનો ગુલાલ ઉડવાનો છે। જિગ્નેશભાઈ, હવે બીજો મહત્વનો જે મુદ્દો જે છે કે અત્યારે ચાલી રહ્યો છે, મહિલા અનામત જે સંશોધન બિલ જે લાવવાનું હતું અને ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો, એ વિશે આપ શું કહેવા માંગો છો? પ્રધાનમંત્રીએ જે એ મુદ્દે જે કટાક્ષ કર્યો હતો, ગઈકાલે 8:30 વાગે તેમને એક સભા સંબોધન દેશને કર્યું હતું, તે મુદ્દે આપ શું કહેવા માંગો? જે લોકોના નામ એપ્સ્ટીનની ફાઇલોમાં આવ્યા હોય એમના મોઢે મહિલા અનામત કે મહિલા સશક્તિકરણની વાત શોભતી નથી। નરેન્દ્રભાઈ, એ તો કહો, આખી દુનિયાના સૌથી મોટા સેક્સ માફિયા જેફરી એપ્સ્ટીન સાથે તમારે શું સલાહ લેવાની જરૂર પડી? એક બાજુ જેફરી એપ્સ્ટીનની સલાહ લો છો, એની સાથેની તમારા ફાઇલોમાં નામ છે, અને બીજી બાજુ ડંફાસ મારો છો મહિલા સશક્તિકરણની। આરામ કરો, ઉંમર થઈ ગઈ। અચ્છા, હવે જિગ્નેશભાઈ તો છે, હવે નિકુલસિંહ તોમર જે છે તે અહીંયાના જે ઉમેદવાર છે તેમની સાથે સીધા વાત। નિકુલસિંહ, ખાસ કરીને કયા એવા કામો અહીંયા પેન્ડિંગ છે આપના વિસ્તારમાં કે જો આપ ઉમેદવાર વિજેતા થાવ તો કરવા માંગો? કોમ્યુનિટી હોલનો અમારો કામ બાકી છે। અત્યારે અમે 5 વર્ષની અંદર 2 પાણીની મોટી ટાંકી, 1 ગાર્ડન, કોમ્યુનિટી હોલ બનાવવાનું બાકી છે અને અર્બન હેલ્થ સેન્ટર અત્યારે અમને બહુ મોટો બનાવ્યો છે અને અહીંયા રોડ રસ્તા નહોતા એ અમને બનાવ્યા છે। અત્યારે મોટોમાં મોટો અમારા માટે કોમ્યુનિટી હોલનો ટાર્ગેટ છે જીત્યા પછી। આપના બીજા જે સાથી ધારાસભ્યો છે તેમના વિશે શું, જે ઉમેદવારો છે તેમના વિશે શું? કામનીબેન મારા સાથે પહેલે બી કોર્પોરેટર હતા, નયનભાઈ યુવાન દોસ્ત છે, યુવાન છે, અને કલ્પનાબેન કોંગ્રેસના મહામંત્રી બી છે અને એમના સમાજના, છાળા સમાજના પ્રમુખ બી રહી ચૂક્યા છે, એટલે અમારી પેનલ બહુ મજબૂત છે। સામે આપ સમજી શકો છો કુબેરનગરને હરાવવા માટે 2 વાર સીએમ અને ડેપ્યુટી સીએમને આવવું પડે, તો તમે જોઈ શકો છો કોર્પોરેશનની અમારી પેનલની તાકાત। અને આજે અમારા ભાઈ જિગ્નેશભાઈ અમારા માટે આવ્યા છે। જિગ્નેશભાઈના આયા પછી આપ જોજો કે હવે 10 ગુના તાકાતથી એ લોકો કામ કરવામાં લાગી જશે। નયનભાઈ, આપ શું કહેવા માંગો? અમે જંગી બહુમતીથી જીતવા માંગીએ છીએ અને ચારેય પેનલ મજબૂત છે। કલ્પનાબેન, આપ શું કહેવા માંગો છો? મહિલા ખાસ કરીને અનામત જે સંશોધન બિલ હતું ગઈકાલે રદ કરવામાં આવ્યું, હું એના માટે તો શું કહી શકું છું કે સરકારમાં જે પોતાની પત્નીને નહીં સાચવી શક્યા એ મહિલા માટે શું કરશે? બીજી તો વાત, અમને જે પાર્ટીએ વિશ્વાસ મૂકીને અમને જે ટિકિટ આપી છે, પાયાના કામ અહીંયા થયા છે અને જે પણ બાકી હોય એ કામ અમે ચારો મળીને કરીશું અને જે પણ ના કામ ના થયા હોય એને થોડા લોકો દુઃખ ના કરતા બધું કામ થઈ જશે, એના માટે હું બાંયધરી આપું છું।
તો ચોક્કસથી આ જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓનો અત્યારે હાલ જે પ્રચાર ચાલી થયો આપ જોઈ શકો છો. અત્યારે હાલ આપણે મેઘાણીનગર જે વોર્ડ છે ત્યાં આપણે ઉપસ્થિત છીએ. ત્યાં જે ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. અલગ અલગ વિષયો પર તેમને વાત કરીને જે ઘણા બધા જે કામો છે પેન્ડિંગ છે તેને કરવા માટે અત્યારે હાલ જેટલા પણ જે ઉમેદવારો છે તે જો વિજેતા થાય તો પૂર્ણ રીતે જે આ જેટલા પણ કામો પેન્ડિંગ છે તેને તેઓ કરી બતાવશે. કેમેરા પર્સન કિશોર આટવલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ.